શરૂ કરતો લગાઈ દો તો લગાઈ દેવા દો ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ શ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયા તથા પત્રકાર મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચારની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી એક મુદ્દો આપણા સૌના ધ્યાનમાં આવ્યો છે. સરકાર નિયુક્ત ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટીના એક અધિકારી પાસે 75 લાખની ખંડણી માંગે છે. સાથે બીજા અનેક અધિકારીઓ પણ બહાર આવે છે કે અમારી પાસેથી પણ ખંડણી માંગવામાં આવી છે. અને આ વાત મીડિયાના માધ્યમથી લોકોની સમક્ષ આવતા પરમ દિવસે આ સિન્ડિકેટ સભ્ય પાસે કુલપતિ દ્વારા રાજીનામું લેવામાં આવ્યું છે. ત્યારે આ ભ્રષ્ટાચારની બાબતની તપાસ કરતા અન્ય ભ્રષ્ટાચારો પણ ગુજરાત યુનિવર્સિટીના સામે આવ્યા, જેમાં ગુજરાતના ઇતિહાસમાં, યુનિવર્સિટીઓના ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કહી શકાય એવો ભ્રષ્ટાચાર ગુજરાત યુનિવર્સિટીમાં બનાવ બન્યો છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા થઈ ચૂકેલી છે. ગુજરાત રાજ્યના અનેક શ્રેષ્ઠીઓ દ્વારા શિક્ષણના હેતુ માટે ઘણી બધી જમીનો ગુજરાત યુનિવર્સિટીને દાનમાં આપવામાં આવી અને આ જમીનો દાનમાં આપવામાં આવી ત્યારે સ્પષ્ટ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે આ જમીનોનો કોઈ પણ રીતે કોમર્શિયલ કે ધંધાકીય ઉપયોગ ભવિષ્યમાં પણ કરવામાં આવશે નહીં. પરંતુ સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યો જેમનું કામકાજ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લડાઈ લડવાનું હોય છે, વિદ્યાર્થીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું હોય છે. આ સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્યો દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 5-7 વર્ષમાં એક પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ જાણે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર બન્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. આવા ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય આશીષ અમીન કે જેઓ સરકાર દ્વારા નિયુક્ત થયેલા છે અને પોતાની એક રાઇફલ ક્લબ દ્રોણાચાર્ય એકેડેમી કરીને અમદાવાદની અંદર ધરાવે છે. રાતોરાત વિચાર આવે છે કે ગુજરાત યુનિવર્સિટી પાસે હજારો એકર જમીન છે, આ જમીનોમાંથી આપણે સિન્ડિકેટ સભ્ય છીએ તો શું લાભ લેવો જોઈએ. યુનિવર્સિટીમાં એક દરખાસ્ત મૂકે છે અને એ દરખાસ્ત યુનિવર્સિટી મંજૂર કરી દે છે, જેમાં એ સિન્ડિકેટ સભ્ય પોતે પણ બેઠા હોય છે અને 10,000 વાર કરતા વધારે જગ્યા પોતાની રાઇફલ ક્લબને આપવામાં આવે છે. બજાર કિંમત મુજબ જોવા જઈએ તો અમદાવાદની મધ્યમાં આવેલી આ જગ્યા અંદાજે 500 કરોડ રૂપિયા જેટલી જગ્યા થાય. આ તમામ બાબતોના અમે ક્લબના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા, યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી, ગૂગલ ઉપરથી, તો જાણવા મળ્યું કે આ ક્લબની અંદર નોન રિફંડેબલ ફીસ એ 5,000 રૂપિયા રહેશે. લાઈવ મેમ્બરશિપ જો કોઈ અન્ય ક્લબમાંથી તમારે ટ્રાન્સફર કરવી હોય તો 3 લાખ રૂપિયા રહેશે. લાઈવ મેમ્બરશિપ નવી લેવી હોય તો 5 લાખ રૂપિયા રહેશે. ઓર્ડિનરી ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશિપ લેવી હોય તો 7,50,000 તેની કિંમત છે અને લાઈવ ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશિપ લેવી હોય તો 15 લાખ રૂપિયા એની ફી છે. કહેવાનો મતલબ કે આ જમીન ટાઈમ બાઉન્ડ વગર આપવામાં આવી છે, લાઈફ ટાઈમ માટે આપવામાં આવી છે અને અમદાવાદની અંદર જેવી રીતે રાજપથ ક્લબ હોય, કર્ણાવતી ક્લબ હોય, સ્પોર્ટ્સ ક્લબ હોય એ પ્રમાણે જાણે ક્લબ ઊભી કરવાની હોય ગુજરાત યુનિવર્સિટીની જમીનમાં એ પ્રકારનો આખો કારસો ઘડવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એ ટેન્ડરના નિયમો પણ આ સિન્ડિકેટ સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યા અને એ નિયમોમાં ફેરફાર પણ આ સિન્ડિકેટ સભ્યો દ્વારા કરવામાં આવ્યા. જેમ કે દાખલા તરીકે પેલો ફેરફાર કરવામાં આવ્યો કે ગુજરાત યુનિવર્સિટીમાં the premises shall be handed over the bidder અને આ બિડરને જે પ્રીમાઇસીસ આપવામાં આવે એમાં બિડર જે પ્રમાણે કે એ પ્રમાણેની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ઊભી કરવાની, ઇન્ટરનેશનલ કોમ્પિટિશન રમી શકાય એ પ્રકારના ઇક્વિપમેન્ટ ત્યાં દાખલ કરવાના, આ બધું યુનિવર્સિટીના ખર્ચે ત્યાં ઊભું કરવાનું રહેશે. ત્યારબાદ એક એવો પણ ચેન્જ એમના દ્વારા કરવામાં આવ્યો કે જ્યારે કોઈ ટુર્નામેન્ટ રમાવાની હોય કે કોઈ આયોજન થવાનું હોય સ્પોર્ટ્સને લગતું, શૂટિંગને લગતું, તો કોઈ હોટલની વ્યવસ્થા કરવાની હોય
હોસ્ટેલની વ્યવસ્થા કરવાની હોય, આ તમામ ખર્ચો ગુજરાત યુનિવર્સિટીએ ઉપાડવાનો રહેશે. સાથે સાથે અન્ય એક એવો પણ ચેન્જ કરવામાં આવ્યો કે આ ક્લબ ચલાવવા માટે સિક્યુરિટીથી લઈને ઇલેક્ટ્રિસિટીથી લઈને વોટરથી લઈને તમામ ખર્ચો ગુજરાત યુનિવર્સિટીએ ભોગવવાનો રહેશે. આવા અનેક ચેન્જ દ્વારા કે જેમ કે દાખલા તરીકે ક્લબ ચલાવવા માટે વિદ્યાર્થીઓને શૂટિંગની રાઇફલની પ્રક્રિયા કરવા માટે પોતાનું માઇન્ડ પણ સ્વસ્થ હોવું જોઈએ, બોડી પણ એકદમ સક્ષમ હોવું જોઈએ. એટલે તમારે એને હેલ્થ સેન્ટર પણ બનાવી દેવાનું, જિમ્નેશિયમ પણ બનાવી દેવાનું, સ્વિમિંગ પુલ પણ બનાવી દેવાનું. આવી તમામ પ્રકારની ફેસિલિટી પણ યુનિવર્સિટીએ આ ક્લબને પ્રોવાઈડ કરવાની રહેશે. આવા નિયમો સાથે ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્યએ યુનિવર્સિટી પાસે દરખાસ્ત મૂકીને ક્લબની માગણી માટે, ક્લબની સ્થાપના માટે જમીનની માગણી કરી અને એ જ સિન્ડિકેટ સભ્યએ સિન્ડિકેટની બેઠકમાં આ ક્લબને મંજૂરી આપી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આ 500 કરોડથી પણ વધારે મોટું કહી શકાય એવું કૌભાંડ છે. કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવી શકે નહીં એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે શિક્ષણ સાથે જોડાયેલા તમામ મિત્રો છે, ભૂતપૂર્વ સેનેટ સભ્યો, ભૂતપૂર્વ સિન્ડિકેટ સભ્યો, યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ સૌ સાથે મળીને યુનિવર્સિટી બચાવવા માટે આગામી દિવસોમાં આંદોલનની શરૂઆત કરશે. યુનિવર્સિટીના કુલપતિ અત્યારે વિદેશ પ્રવાસે છે, એમનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ સોમવારે મંગળવારે જ્યારે આવે ત્યારે ડેલિગેશન સાથે તેને મળવામાં આવશે અને આવનારા દિવસોની અંદર યુનિવર્સિટી બચાવવા માટે લડત લડવામાં આવશે. ભૂતકાળની અંદર જ્યારે કોમન એક્ટ દાખલ કરવામાં આવ્યો ત્યારે પણ આ ચિંતા મનીષભાઈથી લઈને અનેક મિત્રો જે કોંગ્રેસ પક્ષના હતા, એમણે શિક્ષણ સાથે જોડાયેલા બીજા મિત્રો હતા, એમણે ચિંતા વ્યક્ત કરી હતી કે કોમન એક્ટના માધ્યમથી યુનિવર્સિટીની કરોડો અબજોની જે સંપત્તિ છે, જે જમીન છે, એને વેચવાનો કારસો ગણાશે. આ જે ભય વ્યક્ત કર્યો હતો એ અત્યારે સાચો સાબિત થતો હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને યુનિવર્સિટીની જમીન ઉપર વિદ્યાર્થીઓના હિત માટે બનાવવામાં આવેલી આ યુનિવર્સિટીની જમીન ઉપર જો કોઈ પણ સિન્ડિકેટ સભ્ય કે કોઈ પણ વ્યક્તિ દાનત ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે, નજર બગાડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેને કોઈ પણ સંજોગોમાં સફળ થવા દેવામાં આવશે નહીં. આવનારા દિવસોની અંદર તમામ મિત્રોને સાથે રાખીને આ મુદ્દા ઉપર એક આક્રમક આંદોલન ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, સિન્ડિકેટ સભ્ય, પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને અમારી વિનંતી છે કે ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન તમામ કોલેજોના આચાર્ય અને અધ્યાપકો પણ આ લડતમાં અમારો સાથ અને સહકાર આપે અને આ પ્રકારના ભ્રષ્ટાચારી લોકો જે છે એને સરકાર પણ તાત્કાલિક અસરથી સિન્ડિકેટના સભ્ય પદેથી દૂર કરીને ગુજરાત યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં આવવા ઉપર પ્રતિબંધ મૂકે એ પ્રકારની માંગણી અમે કરીએ છીએ.